નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારું બધાનું આપણી સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી પરંપરા મુજબ સાહેબ કોમેન્ટ સેક્શનમાં એક સરસ મજાનું રેડ હાર્ટ મોકલી દેજો, જેથી કરીને મને બહુ મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ધમાકેદાર એની પ્રેક્ટિસ કરી સાહેબ, બહુ મજા આવી કે બધાની સરસ મજાની કોમેન્ટ આવી. અને આજે તમારા માટે હું લઈને આવ્યો સિમ્પલ પાસ્ટ ટેન્સ, એની ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની. શું તમે રેડી છો? શું તમે રેડી છો? તો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ભાઈ સાદો ભૂતકાળ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે સાહેબ થાય? કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય કે અહીંયા લખેલું જ છે સાહેબ, કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે ભાઈ, કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે સાહેબ. એક્ઝામ્પલ તરીકે ભાઈ, વિરાટ છેલ્લો મેચ ન રમ્યો ભાઈ, ભૂતકાળમાં ન રમ્યો ભાઈ, તેઓએ મારા માટે કેક ન બનાવી. એવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે ભાઈ સાદો પાસ્ટ ટેન્સ વપરાય છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. તે ઘરે ગયો ભાઈ, તે ઘરે ગયો. હી વેન્ટ હોમ. સાહેબ અહીંયા વેન્ટ કેમ આવ્યું? વેન્ટ કેમ આવ્યું? વેન્ટ V2 સાહેબ, અહીંયા શું હે? વેન્ટ V2. ગોનું શું હે સાહેબ? અહીંયા ગોનું છે આ ભાઈ, ગો છે ને V1 હે, અને જે વેન્ટ છે ને ભાઈ, વેન્ટ એ V2 છે સાહેબ. શું હે? V2 છે. જે ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, એની હકાર વાક્ય રચનામાં ભાઈ V2 નો ભાઈ, V2 નો V1 યુઝ નહીં કરવાનું, V2 યુઝ કરવાનું. શું થાય? હી વેન્ટ હોમ. તેણે દરવાજો બંધ ન કર્યો ભાઈ, તેણે દરવાજો બંધ ન કર્યો. હી ડીડ નોટ શટ ધ ડોર. હી ડીડ નોટ શટ ધ ડોર સાહેબ. અને આગળ નેક્સ્ટ છે ભાઈ, શું મોહન ઘરે ગયો ભાઈ, શું મોહન ઘરે ગયો. ડીડ મોહન ગો હોમ. સાહેબ અહીંયા કેમ તમે ગો કર્યું અને અહીંયા તમે વેન્ટ કર્યું? ગયો ભાઈ, અહીંયા બે ગયો તો હે ભાઈ, બે ભૂત ભેગા નો થાય સાહેબ, બે ભૂત ભેગા નો થાય ભાઈ. આ ડીડ હે, ડીડ એ ભૂતકાળનું રૂપ છે, અને આ વેન્ટ છે ને, વેન્ટ પણ ભૂતકાળનું રૂપ છે ભાઈ. બે ભૂત કોઈ દી ભેગા થાય ન, એટલા માટે અહીંયા મતલબ V1 યુઝ કરવો પડે. ડીડ મોહન ગો હોમ. શું રવિએ કપડા ધોયા? શું રવિએ કપડા ધોયા? ડીડ રવિ વોશ ધ ક્લોથ્સ? સાબુ, અને જો સાબુથી મંડી પડ્યો કપડા ધોવા. પૂછે હું રવિએ કપડા ધોયા. તેણે ખોરાક રાંધ્યો ન હતો ભાઈ, તેણે ખોરાક રાંધ્યો ન હતો. મને બહુ ભૂખ લાગી પણ તો એને ખોરાક રાંધ્યો ન હતો. હી ડીડ નોટ કુક ફૂડ. જો ને કેવું મસ્ત મજાનું છે, પણ એને રાંધ્યો ન હતો. ગાયે દૂધ ન આપ્યું ભાઈ, ગાયે દૂધ ન આપ્યું. ધ કાવ ડીડ નોટ ગીવ મિલ્ક. ગાયે દૂધ આપ્યું નહીં ભાઈ, મને પીવું તું પણ તોય આપ્યું નહીં. શું કરું ભાઈ? નું આપ્યું. તમે મારી કલમ તોડી નાખી ભાઈ, તમે મારી કલમ તોડી નાખી. હવે મારે લખવું કેમ? મને નવી લઈ આપો ભાઈ, ગમે ઈ કરો, મને નવી લઈ આપો. યુ બ્રોક માય પેન. હું બ્રોક માય પેન સાહેબ. હું વચાય બ્રોક. મેં કાર ચલાવી નથી ભાઈ, મેં કાર ચલાવી ન હતી, મને નહોતી આવડતી એટલે મેં ન ચલાવી હતી. આઈ ડીડ નોટ ડ્રાઈવ ધ કાર. શું કહેવાય? આઈ ડીડ નોટ ડ્રાઈવ ધ કાર ભાઈ. ના પાડે ભાઈ, લાયસન્સ હોય તો કાર ચલાવાય. શું પટાવાળાએ ઘંટડી વગાડી? ડોરબેલ વગાડ્યો, પટાવાળાએ ઘંટડી વગાડી. ડીડ ધ પ્યુન રિંગ ધ બેલ. પટાવાળો મતલબ પ્યુન, વગાડી મતલબ રિંગ, ઘંટડી મતલબ બેલ. શું પટાવાળાએ ઘંટડી વગાડી? ટંગ ટંગ ટન ટન ટન. બસ ઊભી રહી ભાઈ, બસ ઊભી રહી, એકદમ ઊભી રહી ગઈ. ધ બસ સ્ટોપ્ડ. હું બસ સ્ટોપ્ડ. મારું પુસ્તક કોણે લીધું? મારું પુસ્તક કોણે લીધું ભાઈ? મને કહી દો અત્યારથી, પછી ખબર પડી તો મજા નહીં આવે. કોણે લીધું કહી દો અત્યારે. વુ ટુક માય બુક. વુ ટુક, શું કહેવાય આને? શું વચ્ચે ટુક? વુ ટુક માય બુક. રવિએ પતંગ ન ઉડાડી ભાઈ, રવિએ પતંગ ન ઉડાડી. રવિએ પતંગ ન ઉડાડી, નહીં ઉડાડતા નતું આવડતું ભાઈ એટલે ન ઉડાડી. રવિ ડીડ નોટ ફ્લાય અ કાઇટ. ઉડાડવું મતલબ ફ્લાય. મેં કવિતાઓ લખી ભાઈ, મેં કવિતાઓ લખી. કેટલી બધી કવિતાઓ લખી. આઈ રોટ. હું વચાય ને રાઈટ. V2 સાહેબ અહીંયા હું V2 જે હકાર વાક્ય રચના છે ને, જે ભૂતકાળની સાદા ભૂતકાળની જે હકાર વાક્ય રચના છે ને, પેલા કરતા આવે. કરતા સબ્જેક્ટ પ્લસ V2.
V2 જ ભાઈ, હકાર વાક્ય રચનામાં V2 જ વાપરવાનું. V2 સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પછી અધર વર્ડ. આ જ પેટર્ન થી મતલબ હકાર વાક્ય રચના પરફેક્ટ રીતે બને સાહેબ. એટલે ભાઈ રાઈટ નું રાઈટ નું આવે, રાઈટ નું આવે, શું આવે? રોટ આવે. હજી હકાર વાક્ય રચના હે એમાં જ V2 સાહેબ વાપરવાનું. જે મતલબ પ્રશ્નાર્થ ને નકાર એમાં V2 નહીં વાપરવાનું, કારણ V2 મતલબ અહીંયા બે ભૂતકાળ થઈ જાય સાહેબ. એટલે બે ભૂત કોઈ દી ભેગા થાય ને, એટલા માટે સાહેબ આમાં એકમાં જ V2 વાપરવાનું અને નકાર અને પ્રશ્નાર્થમાં V1 જ વાપરવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરવાનું સાહેબ. ટ્રેન ક્યારે આવી? ટ્રેન ક્યારે આવી? જલ્દી કયો. ક્યારે આવી? When did the train come? ટ્રેન ક્યારે આવી? આવી કમ. તે પુસ્તક લાવ્યો ન હતો ભાઈ, તે પુસ્તક લાવ્યો ન હતો. તમારે કેમ વાંચવું ભાઈ? નતો લાવ્યો હતો. He did not bring book. શું કહેવાય? bring book. બાળકોએ ખોરાક લીધો ન હતો ભાઈ, બાળકોએ ખોરાક લીધો ન હતો ભાઈ. જલ્દી એને કયો લઈ લે, કારણ કે નકર બીમાર પડશે ભાઈ. જમવું તો જોઈએ જ. The children did not take food. બાળકો કીધા, બાળકો મતલબ ચિલ્ડ્રન, અને બાળક હોત તો મતલબ ચાઇલ્ડ, અને ઘણા બધા બાળકો હોય તો ચિલ્ડ્રન. The children did not take food. ભાઈ એને કયો જમી લે, નો જમ્યું હોય તો. તેણે ચા બનાવી ભાઈ, તેણે ચા બનાવી. He made tea. He made tea. સરસ મજાની ચા બનાવી આ ભાઈએ. મને બહુ ભાવે, તમને ભાવે? રીટાએ ગીત ગાયું ભાઈ, રીટાએ સરસ મજાનું ગીત ગાયું. એકદમ મસ્ત એના અવાજમાં રીટા sang a song. જો અહીંયા કેવું ગીત ગાયું, ઝલક દિખલા જા, એવું મસ્ત મજાનું સોંગ ગાયું. સ્પીકર થી એવી રીતના સોંગ ગાયું. મેં ટીવી નથી જોયું ભાઈ, મેં ટીવી નથી જોયું. I did not watch TV. ભાઈ ટીવી મેં નથી જોયું, કારણ કે નંબર આવી જાય બહુ. તમારે ટીવી પણ નહીં જોવાનું ભાઈ. ઇંગ્લિશ શીખો સાહેબ, ઇંગ્લિશ શીખો. ટીવી ફોન બધું ઓછું કરી દો, ઇંગ્લિશ શીખવા માંડો, અને મારી જોડે બોલતા જાજો સાહેબ. કોમેન્ટ સેક્શનમાં સરસ મજાની કોમેન્ટ પણ કરતા જાજો સેન્ટેન્સની, ઇંગ્લિશ સેન્ટેન્સની. અને તમે બોલો સાહેબ. શું તમે નાસ્તો કર્યો? શું તમે નાસ્તો કર્યો? You did eat breakfast. Did you eat breakfast? તેઓએ મને ફોન કર્યો ભાઈ, તેઓએ મને ફોન કર્યો. કઈ કામ હશે એટલે તેઓએ મને ફોન કર્યો. They called me ભાઈ, they called me. તેણે રમકડા બનાવ્યા ભાઈ, તેણે શું રમકડા બનાવ્યા? He made toys. હું પાઠ શીખ્યો ભાઈ, હું પાઠ શીખ્યો. I learned the lesson. હું learned the lesson. શું તેણે બુક લીધી? શું તેણે બુક લીધી? Did he take the book? Did he take the book? તેઓએ ઘાસ કાપ્યું નહોતું ભાઈ, તેઓ ઘાસ કાપ્યું નહોતું. ગાર્ડનમાં બહુ બધું વધી ગયું પણ કાપ્યું ન હતું. They did not cut the grass. ઘાસનો મતલબ શું કહેવાય? એને ગ્રાસ કહેવાય. અમે ક્રિકેટ રમ્યા ભાઈ, અમે ક્રિકેટ રમ્યા. We played cricket. જો ને અહીંયા બેટ બોલ લઈને બે જામી પડ્યા. 6-4. શું તેણે તમારું નામ પૂછ્યું? શું તેને તમારું નામ પૂછ્યું? Did he ask your name? જો ને મોટેથી બોલે હે, નામ પૂછ્યું. તમે રજા ક્યારે લીધી ભાઈ? તમે ક્યારે રજા લીધી મને કયો ભાઈ. કોને પૂછીને રજા લીધી? તમે રજા ક્યારે લીધી? When did you take leave? રજા મતલબ leave. કોણે બારણું ખોલ્યું ભાઈ? કોણે બારણું ખોલ્યું? ઠક ઠક ઠક. કોણે બારણું ખોલ્યું? Who opened the door? Who opened the door? તેણે નવો ફોન ખરીદ્યો ભાઈ, તેણે નવો ફોન ખરીદ્યો. He bought a new phone. આનું શું વચાય? bought. He bought a new phone. V2 છે ભાઈ, બાયનું V2 bought. રવિએ સારું કામ કર્યું ભાઈ, રવિએ સારું કામ કર્યું. રવિ did good work. રવિ did good work. અમે ફિલ્મ જોઈ સરસ મજાની. We watched a movie. જો ને આંખો ફાડીને મૂવી જોઈ રહ્યો છે. મેં દિવાલ પર ચિત્ર દોર્યું ભાઈ, મેં દિવાલ પર ચિત્ર દોર્યું. I drew. અને હું drew વચાય? drew. I drew a picture on the wall. એટલે દિવાલ. તેણે પાંદડા વીણ્યા ભાઈ, તેણે પાંદડા વીણ્યા. એક પાંદડું વીણી લીધું. He picked the leaves. વીણ્યા મતલબ picked the leaves. આ ટોપલીમાં એના પાંદડા વીણી લીધા.
તેણે પાણી નથી પીધું. તેણે ભાઈ પાણી પીધું નથી. હી ડીડ નોટ ડ્રિંક વોટર. હવે એમ કેવું તેણે ચા નથી પીધી. હી ડીડ નોટ ડ્રિંક ટી. તેણે કોફી નથી પીધી. હી ડીડ નોટ ડ્રિંક કોફી. તેણે જ્યુસ નથી પીધું. હી ડીડ નોટ ડ્રિંક જ્યુસ. તમે પણ બોલો, તમને શું મજા આવે પીવામાં, ઈ તમે કોમેન્ટમાં કોમેન્ટ કરો. રેના સ્કૂલ ગઈ ન હતી. રેના સ્કૂલ ગઈ ન હતી. ભાઈને નહીં જવું એટલે નથી ગઈ. રેના ડીડ નોટ ગો ટુ સ્કૂલ. શું તમે નવું કમ્પ્યુટર લાવ્યા? શું તમે નવું કમ્પ્યુટર લાવ્યા? ડીડ યુ બાય અ ન્યૂ કમ્પ્યુટર? મેં કીધું તું સાહેબ અહીંયા બાજી નકાર અને જી પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ ઈમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અહીંયા બોટ પછી નો થાય, અહીંયા બાય જ રે. ભાઈ બે ભૂત ભેગા નો થાય એટલા માટે આ ડીડ અને બોટ તમે કરી નાખો. BOUGHT ભાઈ આ ભૂતકાળનું રૂપ. આ બે ભૂતકાળનું. બે ભૂત કોઈ દી ભેગા નો થાય સાહેબ. બાજે બે ભૂતને એક રૂમમાં ભેગા કર્યો બાજે નહીં. બાજે એટલે ભાઈ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ યુઝ કરવામાં આવે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચનામાં. એ ક્યારે આવી ભાઈ? એ ક્યારે આવી? વેન ડીડ સી કમ? એ ક્યારે આવ્યું ભાઈ? ક્યારે આવી? શું તેઓ રમત રમ્યા? શું તેઓ રમત રમ્યા? ધે ડીડ પ્લે ધ ગેમ. જોવો ને અહીંયા ચેસ રમે. ચેસ નથી હવે, જોવો ને મારી યાર ચેસ રમે. લે હું સ્કૂલે ગયો ભાઈ. હું સ્કૂલે ગયો. આઈ વેન્ટ ટુ સ્કૂલ. ભાઈ ગયો ભૂતકાળ એટલે ગો નો આવે, વેન્ટ વીટુ છે ભાઈ. ગો નું વીટુ વેન્ટ. શું તારા ભાઈએ દરવાજો બંધ કર્યો? શું તારા ભાઈ દરવાજો બંધ કર્યો? ડીડ યોર બ્રધર ક્લોઝ ધ ડોર? રાધિકાએ પાણી પીધું ભાઈ. રાધિકાએ પાણી પીધું. રાધિકા ડ્રેન્ક વોટર. રાધિકા ડ્રેન્ક વોટર. આ વીટુ ભાઈ આવે. ડ્રિંક નો આવે, ડ્રિંક આવે કારણ કે ભૂતકાળ હે ભાઈ. હકાર વાક્ય રચના હે એટલે વી ટુ જ યુઝ કરવાનું. રાધિકાએ પાણી પીધું તો રાધિકા ડ્રેન્ક વોટર. રાધિકાએ ચા પીધી તો રાધિકા ડ્રેન્ક ટી. રાધિકાએ જ્યુસ પીધું તો રાધિકા ડ્રેન્ક જ્યુસ. એવી રીતના તમે આ પેન ક્યારે ખરીદી ભાઈ? તમે આ પેન ક્યારે ખરીદી? વેન ડીડ યુ બાય ધીસ પેન? તેણે મને આમંત્રણ આપ્યું ન હતું ભાઈ. હી ડીડ નોટ ઇન્વાઇટ મી ભાઈ. તેણે મને આમંત્રણ આપ્યું ન હતું. તેણે એક રમકડું તોડી નાખ્યું ભાઈ. તેણે એક રમકડું તોડી નાખ્યું, ભૂક્કો કરી નાખ્યો ભાંગીને. હી બ્રોક અ ટોય. હી બ્રોક ટોય. આ રમકડું તોડી નાખ્યું ભાઈ. તેણે ટીવી ન જોયું ભાઈ. તેણે ટીવી ન જોયું. હી ડીડ નોટ વોચ ટીવી. ના પાડે ટીવી ન જોયું. આપણે ફૂટબોલ રમ્યા ભાઈ. આપણે ફૂટબોલ રમ્યા ભૂતકાળમાં. વી પ્લેડ ફૂટબોલ. વી પ્લેડ ફૂટબોલ. તેણે કમ્પ્યુટર ન ચલાવ્યું. તેણે કમ્પ્યુટર ન ચલાવ્યું સાહેબ. ન તો આવડતું એટલે ન ચલાવ્યું ભાઈ. ક્લાસીસ કરવા ગયો કમ્પ્યુટર, પછી ચલાવશે. હી ડીડ નોટ યુઝ ધ કમ્પ્યુટર. એ રડી ગઈ ભાઈ. એ રડી ગઈ. સી ક્રાઇડ. જોને રડવા માંડી. આંખમાંથી આંસુડા નીકળવા માંડ્યા. તેણીએ પુસ્તક ન વાંચ્યું. સી ડીડ નોટ રીડ અ બુક. આપણે રમ્યા નહીં ભાઈ. આપણે રમ્યા નહીં. નો મજા આવી એટલે નો રમ્યા. વી ડીડ નોટ પ્લે. છોકરાએ મેચ જીતી. છોકરાઓએ મેચ જીતી. ધ બોયઝ વોન ધ મેચ. તેણે ઘડિયાળ ખરીદી ન હતી ભાઈ. તેણે ઘડિયાળ ખરીદી ન હતી. હી ડીડ નોટ બાય અ વોચ. ઘડિયાળ નથી ખરીદી. શું તમે પુસ્તકો ખરીદ્યા? શું તમે પુસ્તકો ખરીદ્યા? ડીડ યુ બાય ધ બુક્સ? હું ઊંઘ્યો ભાઈ. હું ઊંઘ્યો. બહુ નીંદર આવતી, હું ઊંઘી ગયો. આઈ સ્લેપ્ટ. જો ને ઊંઘવા માંડ્યું. તેમણે નાસ્તો કર્યો. ધે એટ. ઈટ નો કહેવાય. આને ઈટ નો વધતા. આને શું કહેવાય? એટ. ધે એટ બ્રેકફાસ્ટ. અમે ઘર ન સાફ કર્યું ભાઈ. વી ડીડ નોટ ક્લીન ધ હાઉસ અથવા તો હોમ. એ પડી ગઈ ભાઈ. એ પડી ગઈ. ભપ થઈ ગઈ. ભપ. શું થઈ ગઈ? ભપ થઈ ગઈ. પડી ગઈ. સી ફેલ ડાઉન ભાઈ. પડી ગઈ મતલબ ફેલ ડાઉન. પડી ગઈ તો રડવા માંડી. જો ને અહીંયા તે રમવા નથી ગઈ ભાઈ. તે રમવા નથી ગઈ. સી ડીડ નોટ ગો ટુ પ્લે. ભાઈ લપસિયા ખાવા નથી ગઈ ભાઈ. જાને લપસિયા ખાવા મસ્ત મજાના હે તો. શું તે બોલ્યો? શું તે બોલ્યો? ડીડ હી સ્પીક. જો ને મોટેથી બોલ્યો છે ભાઈ. મેં કોફી પીધી ભાઈ. મેં કોફી પીધી. આઈ ડ્રેન્ક કોફી. કોણ આવ્યો ભાઈ? કોણ આવ્યો? અત્યારે કોણ આવ્યો ભાઈ? રાતે કોણ આવ્યો? હુવા દેતા નથી. અત્યારે કોણ આવ્યો? who came. કમ નહીં હો, કેમ. who came. તેણે મારા મિત્રો સાથે વાત ન કરી. તેણે મારા મિત્રો સાથે વાત ન કરી. he did not talk to my friend.
શું એ હસ્યો, શું એ હસ્યો, શું એ હસ્યો, ડીડ હી લાફ, હે જો ને બે મોટે મોટેથી હસે, જો ને તેણે રોટલી ખાધી, ભાઈ તેણે રોટલી ખાધી, હી એટ અ રોટી અથવા તો ચપાતી, ભાઈ રોટી અથવા તો ચપાતી બે કહેવાય. એ રડી નહીં ભાઈ, એ રડી નહીં. She did not cry. હું બેઠો ભાઈ, હું બેઠો. I sat. હું બેઠો ભાઈ, સીટ ઉપર બેહી ગયો. તેણે પ્રશ્ન ન પૂછ્યો. He did not ask a question. શું આપણે મળ્યા? Did we meet? મળ્યા મતલબ meet. શું તમે ફોન કર્યો તો? Did you call? તેણે ખાવાનું ન લીધું, નથી ભૂખ લાગી એટલે ન લીધું. He did not take food. હું પસાર થયો ભાઈ, I passed. હું પસાર થયો મતલબ I passed. તેણે સફાઈ કરી ભાઈ, broom એટલે સાવરણી થાય. શું થાય? broom એટલે સાવરણીથી સફાઈ કરી ભાઈ. he cleaned. મેં ફોટો લીધો, હે ટીચુડક મેં ફોટો લીધો. I took a photo. કેમેરાથી ફોટો લીધો. તમે હાથ ધોયા ન હતા ભાઈ, એમને જમવા બેસી ગયા હતા. You did not wash your hands. તે હસ્યો નહીં ભાઈ, તેઓ હસ્યો નહીં. He did not laugh. તે હસ્યો નહીં. કોણ રમ્યું? Who played? શું તેઓ ઘરે ગયા? Did they go home? અમે શાળાએ ગયા. We went to school. એ હસ્યો, he laughed. he laughed. તેણી ક્યારે આવી? When did she come? શું તેને પેન લીધી? Did she take the pen? તેઓએ મોબાઈલ ખરીદ્યો. They bought a mobile. શું છોકરીએ રોટલી ખાધી? Did the girl eat રોટી? મેં એક કેરી ખાધી ભાઈ, I ate a mango. eat નહીં ate. I ate a mango. સુથાર ન આવ્યા, કાર્પેન્ટર ન આવ્યા. Did the carpenter not come? તેઓ ફૂટબોલ રમ્યા ન હતા. They did not play football. અને સાહેબ તમે હજી આપણા કોર્સ પરચેસ નથી કર્યા, વિજય નાક્ય સરના આપણો જે કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં દર શુક્રવારે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવે રાતે 9 વાગે. અને આપણો આ સેકન્ડ કોર્સ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0 એમાં દર મહિનાની 1 તારીખે આવે. અને આપણો આ બુસ્ટર મતલબ રેકોર્ડર કોર્સ છે. હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લેજો અને તમે પણ ઇંગ્લિશ બોલવા માંડજો. અને આપણી આ સાહેબ PDF ઇંગ્લિશ વોકેબ્યુલરી બીજી છે આપણી 7000 ડેલી બોલાતા 7000 સેન્ટેન્સ આમાં આપેલા, અને 60 ડે પ્રેક્ટિસ બુક, એની સાથે વર્બની PDF પણ તમને ફ્રીમાં આપવામાં આવે. બધા V1 V2 ને V3 બધા હું બોલ્યો નહીં આ લેક્ચરમાં, એ બધા એમાં છે સાહેબ, એ પણ એમાં તમને મળી જાય. તો હજી સુધી પરચેસ નથી કરી તો પરચેસ કરી લેજો. અને સાહેબ આપણી આ છે ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ, હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી નાખજો. જબરજસ્ત લેવલની રીલો મૂકવામાં આવે છે ઇંગ્લિશને લગતી. અને આપણી ટેલિગ્રામ ચેનલમાં નથી જોઈન થયા તો જોઈન થઈ જાજો. અને આપણી વોટ્સઅપ ચેનલ સાહેબ હજી સુધી આમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. 97 272 93 92 ઉપર મેસેજ કરો, એક સરસ મજાની લિંક આવી જશે, ક્લિક કરો અને ફોલો કરો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. સાહેબ કેવો લાગ્યો વિડીયો? સાહેબ સિમ્પલ પાસ્ટ ટેન્સ જબરજસ્ત લેવલનો વિડીયો હતો. તમે પણ મારી સાથે પ્રેક્ટિસ કરજો સાહેબ. અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.